જોઈ શકો છો મોટું ફાર્મ છે તો જો બહુ મોટા મરઘા છે. તમે અહીંથી જોજો. વાહ, આ જો 2 કિલોની ઉપર થયું છે. તમે જોઈ શકો છો આ બધા મરઘા છે. આ તમે જોઈ શકો છો જે અત્યારે અંદાજે 2 કિલોની આજુબાજુ થશે ને બધા મરઘા. 500 મરઘા અત્યારે વેચવા માટે તૈયાર થઈ ગયા છે. તમે અમારા કોન્ટેક્ટ કરી શકો છો એન્ડ તમને પ્રાઇસ પણ કહીશું. તમે અહીંયા આવો છો ત્યારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો અત્યારે અમે આવ્યા છીએ એક મરઘા કેન્દ્રમાં. તમે જોઈ શકો છો અહીંયાથી પાછળ છે જે મોટું ફાર્મ છે મરઘાનું. તો તમને બતાવું જે અત્યારે એમના સહાય દ્વારા અત્યારે ચાલુ કરેલું છે નવું. જોઈ શકો છો મોટું ફાર્મ છે એન્ડ અહીં તમે જોઈ શકો છો અંદર ઝારી ટાઈપ બહાડેલું છે. એન્ડ તમે કાકા પેલા જે ખેતરમાં જો ઓરણી કરે છે, અત્યારે ઓરણી ચોમાસાનું વાતાવરણ ચાલે છે ચારે બાજુ તમે જોઈ શકો છો અહીંયાથી. તો અંદર જઈએ કેટલા મરઘા કેટલા મોટા થયા છે. અંદર આવી ગયા છે. તમે જોઈ શકો છો પેલા કાકા છે મારા બિગ બ્રધર, મોટા ભાઈ છે. તો એમનું મોટું ફાર્મ છે તમે જોઈ શકો છો અહીંયાથી. તો જોઈએ, પહેલાં તો નાના હતા, પહેલો એક વિડીયો બનાવ્યો તો તમે લિંકમાં બાયોમાં આપી દઈશ, જોઈ લેજો. એન્ડ અત્યારે બહુ મોટા થઈ ગયા છે તમે બતાવું. એન્ડ તેમનું વજન પણ આપણે તોલીશું કેટલું થયું છે. 1 કિલો 2 કિલો થયું છે જોઈએ. તો જો બહુ મોટા મરઘા છે. તમે અહીંથી જોજો. વાહ, આ જો તો કેટલું થયું છે આનું અત્યારે કેટલું મોટું થયું છે કહેવાય? 2 કિલોની આજુબાજુ. 2 કિલોની આજુબાજુ. જોઈએ હવે તોલવાનું બી છે અમારી જોડે તો માપીને જોઈશું. પણ તમે જોઈ શકો છો અહીંયાથી બહુ મોટા મરઘા છે. પહેલાં નાના હતા પણ અત્યારે મોટા થઈ ગયા છે. સેલિંગ માટે તૈયારમાં જ છે, મળી જશે. તમે કોન્ટેક્ટ કરી શકો છો પછી. તો અત્યારે જોઈશું કે મરઘીનું વજન કેટલું છે અને તમને કેટલા પ્રાઇસમાં એવું આપે છે. તો જોઈએ. અને મરઘીને પહેલાં બાકીનું પેલો કાંટો છે તમે તોલવામાં આવે છે 1 કિલો 2 કિલો એ પ્રમાણે પ્રાઇસ નક્કી થાય છે. તો ગરમી અંદર આવે એટલે બહુ ગરમી થાય છે કારણ કે આટલી બધી મરઘી અંદરથી વરાપ થાય છે નીકળે છે. તો માપીએ તો જોઈ શકો છો અહીંથી એનું વજન કરીએ. આ રીતે બાંધવામાં આ કાંટો છે તો એનું વજન કરીએ. જોઈ શકો છો અહીંયાથી આવી રીતે મરઘીનું વજન થાય છે. કેટલું થયું? 2 કિલોની ઉપર. 2 કિલોની ઉપર થયું છે. તમે જોઈ શકો છો આ બધા મરઘા છે. આ તમે જોઈ શકો છો જે અત્યારે અંદાજે 2 કિલોની આજુબાજુ થશે ને બધા મરઘા 2 કિલોની આજુબાજુ હોઈ શકે છે કારણ કે બધા સેમ જ છે. થોડું ઘણું ડિફરન્સ થઈ શકે છે. તો તમે જોઈ શકો છો અહીંયાથી આ જોઈ શકો છો તમે અલગ અલગ થોડાક તો અલગ અલગ કોઈ મરઘા છે તમે બતાવે છે. આજે જે ઉપર મુંડીમાં ઉકળેલી છે આ મરઘા કે પેલી બીજી આ જે સોણ પર માથા પર નહીં તે મરઘી છે ને નાની છે મરઘી છે. આ જો તમે નાની છે મરઘી છે. બીજું પેલો મરઘો હાથ મરઘો કહેવાય ને જોઈ શકો છો એકદમ મોટું. જો બધા સેમ જ છે આટલા બધા મરઘા. તો એકદમ આ તમે જોઈ શકો છો શેડ જે ઉપરથી વરસાદ આવે ને ત્યારે એને નીચે પાડી દેવામાં આવે. એકદમ ઝારી લગાડેલી છે. એન્ડ આ બાજુ તમે જોઈ શકો છો થોડું છે મોટું છે એમથી ફાર્મ. એન્ડ જે આ બાજુ એટલી ખાલી જગ્યા છે અને પેલી બાજુ પણ બનાવેલું છે આખું મરઘા. મારી બાજુ તમે નીચે જોઈ શકો છો પૂરેપૂરા બધા મરઘા છે. સેલિંગ થાય છે એના એમના માટે છે ને એક કૂતરું પણ જે આની દેખરેખ રાખે છે. જે આજે જોઈ શકો છો 2 કૂતરા છે અત્યારે. આ નાનું બીજું કૂતરું કોઈ બાય ફરવાઈ ગયેલું છે અને તમે જોઈ શકો છો અહીંયાથી. અને આ જો આટલું બધું કે મરઘા. તો તમે અહીંથી કોન્ટેક્ટ કરી શકો છો. અત્યારે 500 જેવા મરઘા છે. 2 કિલોની આજુબાજુ હોઈ શકે. અત્યારે એક મરઘુમાં 2 કિલો છે. તો 500 મરઘા અત્યારે વેચવા માટે તૈયાર થઈ ગયા છે. તમે અમારા બ્રધરને કોન્ટેક્ટ કરી શકો છો એન્ડ તમને પ્રાઇસ પણ કહીશું. તમે અહીંયા આવો છો ત્યારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. તો જ્યારે રૂબરૂ કારની મુલાકાત લેજો. ડુંગર ગામ તાલુકો લીધો છોટાઉદેપુરથી. તો તમે જોઈ શકો છો તમે લેવા માટે આવી શકો છો. કંઈ પાર્ટી કરવા હોય અને કંઈક સેલિંગ માટે